સુરતના વરાછામાં ધોળા દિવસે દિલધડક લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર 5 થી 6 શખ્સો જોવા મળ્યા। સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ધોળા દિવસે હથિયારબંધ શખ્સોએ ઘૂસી ₹50 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે। બપોરના સમયે ત્રાટકેલા આ લૂંટારુએ ફિલ્મી ઢમે બેંકના કર્મચારીઓની બંદૂકની અણીએ બાનમાં લઈ રોકડ રકમની લૂંટને અંજામ આપ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થયેલી આ લૂંટને પગલે સમગ્ર શહેરમાં ભારે અફરાતફરી અને ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત પ્રાથમિક વિગતો અને પોલીસ તપાસમાં જાહેર થયેલા સીસીટીવી ફૂટેજ મુજબ 5 થી 6 જેટલા હથિયારધારી અજાણ્યા શખ્સોએ બેંકમાં પ્રવેશ કરી સૌપ્રથમ તમામ કર્મચારીઓના મોબાઈલ ફોન આંચકી લીધા હતા। ત્યારબાદ બંદૂકના ડરે બતાવી તેમને તમામને બંધક બનાવ્યા હતા અને કેશ કાઉન્ટર તથા સ્ટ્રોંગ રૂમમાંથી માતબર રોકડ રકમ એકત્ર કરી હતી। બનાવની જાણ થતાં જ વરાછા, પૂણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ મથકના પીઆઈ, ડીસીપી અને એસીપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી। સુરત પોલીસે તાત્કાલિક અસરથી સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારુઓનું પગેરું દબાવવા માટે વિશેષ ટીમોની રચના કરી સઘન શોધખોળ વેગવાન બનાવી છે। જોકે રાજ્યના ગૃહમંત્રીના હોમટાઉનમાં જ અને તે પણ શહેરના હાર્દસમા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ સશસ્ત્ર લૂંટની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આ ગુનાહિત કૃત્યને પગલે સ્થાનિક વેપારીઓ અને સામાન્ય લોકોમાં ભયનો માહોલ છવાયો છે તેમજ સુરક્ષા તંત્રની કામગીરી વધુ સઘન બનાવવાની માંગ उठी है। टोटल इस वराछा में जो लंबे हनुमान रोड पे एक लूट की वारदात हुई है जिसमें टोटल 5-6 आरोपी अभी दिख रहे हैं। वो वेपन में बैंक में वेपन लेके घुसे और यहाँ पे कैशियर से और जो सीएमएससी गाड़ी कैश डिपॉजिट के लिए आई है उससे ये 50 लाख रुपए इन्होंने लूटा और उसके बाद यहाँ से फरार हो गए। इन्होंने जो भी बैंक के कस्टमर्स थे और जो एम्प्लॉयज़ थे उनके मोबाइल फ़ोन्स को छीन लिया था, इसीलिए ये पुलिस को समय सर जानकारी नहीं दे पाए और इन्होंने जो बैंक के अलार्म सिस्टम्स हैं उनको भी कट ऑफ कर दिया था ताकि कोई बेल या फिर किसी तरीके का वो नहीं किया जा सके, वार्निंग नहीं दिया जा सके। इसमें टोटल क्राइम ब्रांच की टीम और सूरत शहर पुलिस की अलग अलग टीम्स हर जगह नाकाबंदी कर दी गई है। हर जगह टीमों को अलर्ट कर दिया गया है। फ़ोटोज़ और जो भी हमारे पास इंटेल है वो बगल के जिलों को भी शेयर कर दिया गया है और जैसे ही कुछ अपडेट आता है हम आपको इसमें जानकारी देंगे। क्या लग रहा है पूरी कड़ी में कोई जानलेवा हो सकता है ऐसी आशंका है? अभी बहुत कुछ कहना बहुत मुश्किल है और हम इसमें तपास कर रहे हैं। थैंक यू।